નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે જો તમને ઘરમાં સુખ અને શાંતિ મળતી નથી અને તમે હંમેશા તણાવમાં રહેશો, તો આજથી જ આ કરવાનું શરૂ કરી દો. આનાથી તમારા ઘરમાં રહેલા નકારાત્મક સંકેતો દૂર થશે અને સમૃદ્ધિ પાછી આવશે. મિત્રો, ઘણા લોકો એવા છે જેમને ખુશી અને શાંતિનો અભાવ છે. તેઓ હંમેશા ઊંડા વિચારમાં ખોવાયેલા રહે છે, સતત કોઈને કોઈ વાતની ચિંતામાં રહે છે. બધું હોવા છતાં તેઓ હંમેશા પરેશાન રહે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ક્યારેક તેમની કોઈ ભૂલને કારણે તેમના ઘર ભ્રષ્ટ થઈ જાય છે અને નકારાત્મક સંકેતો અને મુશ્કેલીઓ તેમના ઘર પર કબજો કરી લે છે, જેના કારણે તેઓ ક્યારેય ખુશ રહી શકતા નથી. તેથી આજે આપણે આવા 11 સરળ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને આપણા ઘરોમાંથી નકારાત્મક સંકેતો દૂર થશે અને ઘરમાં સમૃદ્ધિ પાછી આવશે. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. નંબર 1, શાસ્ત્રોમાં ગુરુવારને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તમારે આ દિવસે પીળા કપડાં પહેરવા જોઈએ. ગુરુવારે તમારે ચોક્કસપણે પીળા કપડાં પહેરવા જોઈએ અથવા ઘરમાં પીળા ફળો ખાવા જોઈએ. જો કે તમારે બુધવારે પીળા કપડાં ન પહેરવા જોઈએ. જો તમે આ કરશો તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પાછી આવશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. તમારા જીવનની બધી સમસ્યાઓ ભરાઈ જશે અને બધું જ દૂર થઈ જશે. મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે રાત્રે સૂતા પહેલા રસોડામાં પાણી ભરેલી ડોલ રાખવી જોઈએ. જો તમે આ દરરોજ કરશો તો તમારા બધા દેવા ખૂબ જ જલ્દી સાફ થઈ જશે. જો તમે બાથરૂમમાં ડોલમાં ગંદુ પાણી છોડી દેશો તો તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ક્યારે ખુલશે નહીં. તેથી તમારે આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નંબર 2, તમારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યાની વચ્ચે જ મંદિરમાં પૂજા કરવી જોઈએ. ધ્યાનમાં રાખો કે તમારે ક્યારેય જમીન પર બેસીને પૂજા ન કરવી જોઈએ. તમારે પહેલા જમીન પર સાદી કે કપડું પાથરવું જોઈએ અને પછી પૂજા કરતા પહેલા તેના પર બેસવું જોઈએ. નંબર 3, વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં કોઈ નળ કે અન્ય કોઈ જગ્યાએથી સતત પાણી ટપકતું રહે છે તો તે તમારા ઘરમાં આર્થિક નુકસાનની નિશાની છે. જેમ પાણીના ટીપાં એક પછી એક ટપકતા રહે છે, તેવી જ રીતે તમારા પૈસા પણ ધીમે ધીમે તમારા ઘરમાંથી નીકળી જાય છે. નળમાંથી પાણી ટપકવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જે ઘરોમાં નળમાંથી પાણી ટપકતું રહે છે તે ઘરો દુર્ભાગ્યશાળી માનવામાં આવે છે. ત્યાં ક્યારેય સુખ શાંતિ રહેતી નથી
આના કારણે ઘરમાં વાસ્તુ દોષો આવે છે અને ખરાબ આત્માઓ ઘરમાં રહેવા લાગે છે. તેથી જો તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકતું હોય તો તમારે તેને તાત્કાલિક ઠીક કરાવવું જોઈએ. નંબર 4. દરિયાઈ મીઠું અથવા સિંધવ મીઠું પાણીમાં ભેળવીને અઠવાડિયામાં એક વાર તમારા ઘરમાં સફાઈ કરો. આનાથી તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ખુશી પાછી આવે છે. સિંધવ મીઠું અથવા સિંધવ મીઠું પાણીમાં ભેળવીને અઠવાડિયામાં એક વાર તમારા ઘરમાં સફાઈ કરવાથી માત્ર જીવાણુઓ જ નહીં પણ નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે. નંબર 5. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં વૃક્ષો અને છોડ વાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેમાં તુલસીના છોડને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ. તુલસીના છોડવાળા ઘરોમાં હંમેશા સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે અને તુલસી ધનના આગમનનો સંકેત પણ આપે છે. નંબર 6. ઘરમાં ખાંડની મીઠાઈથી ખીર બનાવો. મિત્રો, તમારે મહિનામાં એકવાર કોઈપણ દિવસે ખાંડની મીઠાઈથી ખીર બનાવવી જોઈએ અને પછી તેને પરિવારના બધા સભ્યોને ખવડાવવી જોઈએ. ખીર બનાવ્યા પછી ઘરના સૌથી વૃદ્ધ વ્યક્તિએ પહેલા તેને ખાવું જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ ઘરમાં રહે છે. કૃપા કરીને તમારા શબ્દો પર ધ્યાન આપો. સૂર્યાસ્ત પછી તમારે જે કોઈ પણ માંગશે તેને દૂધ, દહીં અથવા ડુંગળી ન આપવી જોઈએ. જો તમે આમ કરશો તો તમારા ધરતીના આશીર્વાદ ખોવાઈ જશે, સુખ અને શાંતિ તમારાથી દૂર થઈ જશે. તમારે ક્યારે તમારા ઘરની છત પર ગાયનું દૂધ કે અનાજ ધોવા ન જોઈએ. નંબર 7. ઘરમાં ક્યારે સાવરણી ઊભી ન રાખવી જોઈએ અને ઝાડુ લગાવ્યા પછી તેને જોવું જોઈએ નહીં. ઘણા લોકો ઉતાવળમાં ઝાડુ ફેંકી દે છે. સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે આજે ઝાડુ ફેંકી દો છો તો સજા દેવી લક્ષ્મીનું અપમાન કરવા સમાન હશે. વધુમાં, તમારે ક્યારે સાવરણીને પ્રેમ ન કરવો જોઈએ અને ક્યારે તેના પર ચાલવું જોઈએ નહીં. સાવરણીનો ઉપયોગ કર્યા પછી તેને તમારા ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં બહાર કોઈ તેને જોઈ ન શકે. નંબર 8. ઘરમાં મુશ્કેલીઓ અટકાવવા માટે આ સરળ ઉપાય તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. આ માટે તમારે પાણીમાં એક ચપટી કેસર ભેળવીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી પૂજા, પ્રાર્થના વિધિ કરો અને પછી કેસરનું તિલક લગાવો. તમારે દૂધમાં કેસર ભેળવીને પણ પીવું જોઈએ. આનાથી તમારા ઘરમાં શાંતિ આવશે. શાંતિ રહેશે અને કોઈ સંઘર્ષ નહીં થાય. નંબર 9. રાત્રે રસોડામાં ગંદા વાસણો ન છોડો. ઘણા લોકો રાત્રિભોજન પછી સવારે ધોવા માટે રસોડામાં વાસણો છોડી દે છે. આમ કરવાથી ઘરમાં દુષ્ટ આત્મા રહે છે, તેથી તમારે રાત્રે બધા વાસણો ધોવા જોઈએ. રસોડું આપણા ઘરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, તેથી ગંદા વાસણો લાંબા સમય સુધી રસોડામાં ન રાખવા જોઈએ. નંબર 10. જ્યારે પણ આખો પરિવાર બહાર જતો હોય ત્યારે બધાએ સાથે ન નીકળવું જોઈએ. પરિવારના દરેક સભ્યએ એક પછી એક બહાર નીકળવું જોઈએ. આને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં 1 કે 2 મિનિટનો સમય લાગવો જોઈએ. આ તમારી ખ્યાતિમાં વધારો કરે છે અને સમાજમાં તમારું માન જાળવી રાખે છે. નંબર 11. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિએ તેમની દુકાન અથવા પ્રાર્થના વિસ્તારમાં દરરોજ ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી તમારા ઘર અને દુકાનમાં સકારાત્મક ઉર્જા વધશે અને ઘરની સંપત્તિમાં વધારો થશે. નંબર 12. તમારા ઘરનો મુખ્ય દરવાજો. મિત્રો, તમારે હંમેશા મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર તરફ રાખવો જોઈએ. આ તમારા ઘરમાં ખુશીઓ લાવે છે અને સંપત્તિ તમારા ઘર તરફ આકર્ષાય છે.
પૂર્વ અને ઉત્તર દિશા ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તે એવી દિશાઓ છે જ્યાંથી ખુશી અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. તમારે હંમેશા તમારા ઘરને સ્વચ્છ રાખવું જોઈએ જેથી જ્યારે પણ દેવી લક્ષ્મી તમારા દરવાજા પર આવે ત્યારે તે તમારી સ્વચ્છતાથી ખુશ થાય. નંબર 13. કેટલાક લોકો સામાન્ય રીતે ચંપલ પહેરીને તેમના બેડરૂમમાંથી બહાર નીકળે છે, પરંતુ આ એક ખૂબ જ ખરાબ આદત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂતા અને ચંપલ હંમેશા ઘરમાંથી કાઢી નાખવા જોઈએ. જો શક્ય હોય તો તેમને રાખવા માટે તમારા મુખ્ય દરવાજા પાસે એક રેક બનાવો. જો તમે ઘરમાં ક્યાંય પણ ચંપલ છોડી દો છો તો દેવી લક્ષ્મી તમારા પર ગુસ્સે થશે. નંબર 14. ઘરની મુશ્કેલીઓ દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા કોઈપણ પિત્તળના વાસણમાં કપૂર અને શુદ્ધ ગાયનું ઘી નાખો. પછી તેને બાળી નાખો અને તેને તમારા ઘરની આસપાસ ફેરવો. આ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરશે અને મુશ્કેલીઓ દૂર કરશે. તમારા ઘરમાં શાંતિ અને ખુશી આવશે. જો તમે ઈચ્છો તો અઠવાડિયાના કોઈપણ એક દિવસે તમે આ કાર્ડ પર ધ્યાન આપી શકો છો. તેને તમારા ઘરના દરેક ખૂણામાં રાખવું જોઈએ જેથી તમારી ગ્રહોની સમસ્યાઓનો અંત આવે. નંબર 15. દિવાલ ઘડિયાળ. ખાતરી કરો કે તમારા ઘરની દિવાલ ઘડિયાળ હંમેશા ચાલુ રહે અને તે બિલકુલ તૂટેલી ન હોય. જો તમારી દિવાલ ઘડિયાળ તૂટેલી અથવા બંધ થઈ ગઈ હોય તો એવું માનવામાં આવે છે કે તમારું નસીબ પણ તે બંધ થયેલી ઘડિયાળની જેમ જ અટકી જાય છે. ઉપરાંત તમારે લગ્ન ઘડિયાળ ફક્ત પૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તર દિવાલો પર જ રાખવી જોઈએ. ઘડિયાળને આ દિશામાં રાખવાથી તમને તમારા જીવનમાં સફળતાની ઘણી તકો મળશે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવજો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.